મિત્રો, આજે આપણે એન્ડોસ્કોપી વિશે જાણીશું. એન્ડોસ્કોપી એક ખૂબ જ કોમન ટેસ્ટ છે અને પેટના રોગો, ગેસ, એસિડિટી, બળતરા, વજન ઘટવું, ઉલટી થવી, ઉલટીમાં લોહી પડવું, આવા ઘણા બધા પ્રોબ્લેમ માટે, પેટમાં ભાર થવો, એ બધા માટે એન્ડોસ્કોપી કરવામાં આવતી હોય છે. મોટાભાગે પેટના અને આંતરડાના ઉપરના ભાગના રોગો એટલે અન્નળી, હોજરી અને આંતરડાનો શરૂઆતનો 10 સેન્ટીમીટરનો ભાગ એ એન્ડોસ્કોપી દ્વારા જોઈ શકાતા હોય છે. અને એની અંદર એક સિમ્પલ લાઇટવાળો કેમેરા, જેની આગળ ફોરવર્ડ વ્યુઇંગ કેમેરા હોય, એ આંતરડાની અંદર નાખવામાં આવે, ત્યાંથી તપાસ કરવામાં આવે. જો તપાસ દરમિયાન કંઈ રોગ પકડાય તો એ પ્રમાણે ડૉક્ટર આપણને સારવારમાં ગાઈડ કરતા હોય છે. એન્ડોસ્કોપી વિશે ઘણી માન્યતાઓ છે અને ઘણા દર્દીઓને એનો ડર પણ લાગતો હોય છે. તો આપણે એના વિશે જાણીશું. એન્ડોસ્કોપી નોર્મલી મોઢેથી દૂરબીન નાખવાની પ્રોસિજર છે અને દર્દી ભૂલથી એન્ડોસ્કોપની ઉપર દાંત ન મરી જાય એ માટે એન્ડોસ્કોપી દરમિયાન દર્દીના મોઢામાં એક બાઇટ ગાર્ડ પ્લાસ્ટિકનું મૂકવામાં આવતું હોય છે, જે પ્રોસિજર પછી મોઢેથી કાઢી કાઢવામાં આવતું હોય છે. આ પ્રોસિજર નોર્મલી મોટાભાગના દર્દીઓની અંદર સિડેશનમાં કરવામાં આવતી હોય છે. સામાન્ય ગેમનું ઇન્જેક્શન નસની અંદર આપવામાં આવે છે, જેથી દર્દી આરામથી સૂઈ જાય છે અને પ્રોસિજર પેઇનલેસ રીતે થઈ જતી હોય છે. અમુક દર્દીઓની અંદર જ્યાં એનેસ્થેસિયા ખૂબ જ રિસ્કી હોય અથવા તો દર્દી ઈચ્છતા ન હોય ત્યારે જ આજના જમાનામાં જાગ્રત અવસ્થામાં એન્ડોસ્કોપી કરવામાં આવે છે. બાકી નોર્મલ કેસીસની અંદર એ લાઇટ એનેસ્થેસિયામાં થતું હોય છે, એમાં કંઈ બહુ રિસ્ક હોતા નથી. એન્ડોસ્કોપી સાથે સંકળાયેલા રિસ્ક નોર્મલી થેરાપ્યુટિક પ્રોસિજર અથવા તો ટ્રીટમેન્ટ રિલેટેડ વધુ હોય છે. સમજો કોઈ વ્યક્તિની લોહીની ઉલટી થતી હોય, અન્નળી સાંકડી થઈ ગઈ હોય, હોજરી સાંકડી થઈ ગઈ હોય, ત્યાં કંઈ સારવાર કે સર્જરી કરવામાં આવતી હોય એન્ડોસ્કોપી દ્વારા, ત્યારે કંઈ કોમ્પ્લિકેશનનું જોખમ થઈ શકે. નોર્મલ નિદાન માટે કરવામાં આવતી એન્ડોસ્કોપીની અંદર મોટાભાગે કોમ્પ્લિકેશન થતા નથી. શું એન્ડોસ્કોપી માટે તૈયારી શું કરવાની હોય છે? તો એન્ડોસ્કોપી માટે આપણે એટલીસ્ટ 6 કલાક ભૂખ્યા પેટે રહી અને ડૉક્ટર પાસે જવાનું હોય છે. એમાં સોલિડ માટે 6 કલાક અને લિક્વિડ માટે આપણે 4 કલાક ભૂખ્યા રહેવું જોઈએ, જેથી હોજરીની અંદર કંઈ પણ રોગ હોય તો એ ડૉક્ટર સારી રીતે જોઈ શકે. અંદરની ચામડીની અંદર કંઈ પ્રોબ્લેમ હોય તો એનું ઇન્સ્પેક્શન પ્રોપર રીતે થઈ શકે અને હોજરીમાં ફૂડ પડ્યું હોય એના કારણે જે ડૉક્ટરને જોવામાં તકલીફ પડે એવું ન થાય. તો આ પ્રકારની તૈયારી સાથે જ્યારે ડૉક્ટર્સ પાસે જઈએ છીએ ત્યારે એ નોર્મલી 5 થી 10 મિનિટની અંદર તપાસ પૂરી કરતા હોય છે. પ્રોસિજર કર્યા પછી નોર્મલી અડધો કલાક પછી વ્યક્તિ નોર્મલ રીતે જાગી જતા હોય છે અને ખોરાક લઈ શકે છે. 2 થી 3 કલાક સુધી એમને ડ્રાઈવ કરવાનું ના પાડવામાં આવે છે, કારણ કે એનેસ્થેસિયાની અસર જો એ દર્દીને આપવામાં આવ્યું હોય, એનેસ્થેસિયાની અસર હોય તો એ દરમિયાન ડ્રાઇવિંગના જજમેન્ટ ઉપર ક્યારેક અસર થઈ શકે. મોટાભાગના દર્દીઓ અડધો-પોણો કલાક પછી જાતે ચાલી શકે, જાતે હોસ્પિટલથી ઘરે જઈ શકે એવી પરિસ્થિતિમાં આવી જતા હોય છે. મિત્રો, આ સિવાય આપણે કંઈ જે એન્ડોસ્કોપી વિશે જાણવાની જરૂર લાગે તો આપ હોસ્પિટલના નંબર પર ફોન કરી શકો છો.